નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન બસ પાસની સુવિધા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તો જે પણ મિત્રો ધોરણ 1 થી 12 હોય, કોલેજ હોય અથવા તો તમે કોઈ બિઝનેસ કરતા હો અને કાયમી તમારે જો બસમાં મુસાફરી કરવાની આવતી હોય તો એના માટે હવેથી તમે ઓનલાઈન તમારો પાસ કઢાવી શકો છો, જેમાં 1 મહિના માટે ઉપલબ્ધ છે, 3 મહિના માટે પણ ઉપલબ્ધ છે અને આખા સેમ માટે પણ તમે ઓનલાઈન ઘરે બેઠા પાસ કઢાવી શકો છો। તો આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે, ઓનલાઈન ફી કેવી રીતે ભરવાની અને આ ઈ પાસ કઢાવવા માટેની સંપૂર્ણ પ્રોસેસનો વિડીયો લઈ આપણી ચેનલ પર અપલોડ કર્યો છે। તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને સાથે સાથે જે મિત્રોને આ પાસ કઢાવવાનો હોય એમને આ વિડીયો શેર પણ કરવા વિનંતી છે। સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે એડ થઈ શકો છો અને અન્યથા વોટ્સઅપ નંબર પણ આપેલા છે, તમે સીધો સંપર્ક કરી શકો છો। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો। તો આપણે સંપૂર્ણ પ્રોસેસની માહિતી મેળવીશું આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ જીએસઆરટીસી બસ પાસ એવું તમારે સર્ચ કરવાનું છે। એવું સર્ચ કરશો એટલે જીએસઆરટીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો તમને અહીંયા દેખાશે। તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમે ક્લિક કરશો એટલે સીધું જે ઈ પાસ માટેનું પોર્ટલ છે એના ઉપર તમને રીડાયરેક્ટ કરવામાં આવશે અને ત્યાં તમને અલગ અલગ ઓપ્શન પણ જોવા મળશે। તો મિત્રો, વેબસાઇટ ઓપન થઈ ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે, જ્યાં તમે જોઈ શકો છો ઈ પાસ સિસ્ટમના નીચે 2 ઓપ્શન આપેલા છે। પહેલો છે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ। એટલે સ્ટુડન્ટ એટલે કે ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે અને આ અન્ય મુસાફરો માટે લાગુ પડે। તો આપણે સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી ફરી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ફરી તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાં ધોરણ 1 થી 12 અને અધર એટલે કે 12 સિવાયના અન્ય કોર્સ। તો અધર ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ। એના પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ન્યૂ પાસ રિક્વેસ્ટનું ફોર્મ મળશે, અથવા તો તમારે રિન્યૂ કરવું હોય તો તમે અહીંયા ડિટેલ નાખી સર્ચ કરશો તો રિન્યૂ પણ તમને જોવા મળી જશે। તો આપણે ન્યૂ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરી દીધું છે। એના પછી આઈ કાર્ડ નંબરમાં આપણે કશું નાખવાનું નથી। એના પછી અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે, અહીંયા તમારી જન્મ તારીખ, અહીંયા મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનો છે। જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો તો ટિક માર્ક કરી દેવાનું છે। એના પછી અહીંયા તમારું જે ક્લાસ ગ્રુપ છે, જેમ કે ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, બીઈ, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા, કુટીર ઉદ્યોગ અને આઈટીઆઈ, એના પછી શોર્ટ ટર્મ આઈટીઆઈ અને પીટીસી, આટલા ઓપ્શન તમને જોવા મળશે। તો તમારો જે અભ્યાસક્રમ હોય એ તમારે અભ્યાસક્રમ સિલેક્ટ કરી દેવાનો છે। એના પછી તમારી કોલેજનું અહીંયા નામ લખવાનું છે, અહીંયા કોલેજનું એડ્રેસ લખવાનું છે, અહીંયા તમારી જે જાતિ સિલેક્ટ કરવાની છે, જે જનરલ, એસસી, એસટી, ઓબીસી। એના પછી નીચે આવશો એટલે તમારે અહીંયા તમારું કાયમી સરનામું નાખવાનું છે અને હાલનું બંને એક હોય તો અહીંયા વચ્ચે તમારે ટિક માર્ક કરી દેવાનું। તો આટલી માહિતી આપણે ભરી દઈએ, એના પછી આગળ જઈએ। તો મિત્રો, ઉપર મુજબની માહિતી આપણે ભરી દીધી છે। એના પછી અહીંયા તમારે ચડવા માટેનું સ્થળ, કયા સ્થળથી તમારે ચડવાનું છે એ તમારે અહીંયા લખવાનું છે। તો આપણે અહીંયા હું અહીંયા મારું જે સ્થળ છે એ લખી દઉં છું। આપણે અહીંયા થરાદ ટાઈપ કરી દીધું છે। એના પછી કઈ સ્થળે તમારે ઉતરવાનું છે એનું સ્થળ અહીંયા લખવાનું છે। તો જે મારું સ્થળ ઉતરવાનું છે એ અહીંયા લખી દઉં છું। આ બંને સ્થળ લખ્યા પછી તમારે જે અહીંયાથી તમારે રૂટ સિલેક્ટ કરવાનો છે। ઘણીવાર મિત્રો અહીંયા રૂટ સિલેક્ટમાં ન આવે તો તમારે જે તે સ્ટેશન ઉપર જઈ અને તમારે રૂટ એડ કરાવવાનો રહેતો હોય, અન્યથા તમે 2-3 વાર રિફ્રેશ કરશો એટલે રૂટ આવી જતો હોય। તો મિત્રો, અહીંયા મેં જે ચડવાનું સ્થળ અને ઉતરવાનું બંને સ્થળ નાખી દીધા છે। એના પછી અહીંયા તમને રૂટ સિલેક્ટ કરવા માટેનો આવશે, જોઈ શકો છો અહીંયા થરાદ સીપીએસ, કરણાસર, ખોરડા એવી બસનો જે રૂટ છે એ આવશે, એના ઉપર ક્લિક કરી દીધું છે। એના પછી કાઉન્ટરનું નામ છે એના ઉપર તમારે સિલેક્ટ કરી દેવાનું છે। એના પછી એકેડમિક યર જેમાં 24-25 કરી દેવાનું છે, સત્ર પ્રથમ કે દ્વિતીય જેમાં પ્રથમ, કોલેજ ક્યારથી શરૂ થાય અને ક્યારે બંધ થશે એ મિત્રો ઓટોમેટિકલી આવી જશે। એના પછી પાસનો સમયગાળામાં મંથલી 1 મહિના માટે છે, 3 મહિના માટે છે અને ટર્મ એટલે કે સત્રનું પાસ પણ છે। તો અત્યારે આપણે મંથલી કરી દીધું છે। પાસ તમારે કઈ તારીખથી જોઈએ છે, કઈ તારીખથી તમારે ચાલુ કરવું છે તો એ તારીખ પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને કયા સુધીનું જે ઓટોમેટિક આવી જશે। અહીં મુસાફરીના દિવસો જોઈ શકો છો,
જે મેં તારીખ સિલેક્ટ કરી છે એમાં મારે 26 દિવસ મુસાફરી કરવાની થતી હોય છે. એના પછી સેવાનો પ્રકાર 3 પ્રકારના છે, સિટી બસ, લોકલ અને એક્સપ્રેસ. તો તમારે કઈ કરવી છે? જો તમે લોકલ કરશો તો એ મુજબ ભાડામાં પણ ફેરફાર થઈ જશે. જેમ કે લોકલમાં જોઈ શકો છો તમે અહીંયા 189 રૂપિયા મારે ભરવાના થાય છે. એના સિવાય આપણે જો એક્સપ્રેસ કરીએ તો 189ની જગ્યાએ 251 થઈ ગયા છે. અને જો આપણે સિટી બસ સિલેક્ટ કરીએ છીએ તો 94 રૂપિયા જોઈ શકો છો અહીંયા 1 મહિનાના સમયગાળા દરમિયાન મારે ભરવાના થતા હોય. એટલે મોટાભાગના જે ગામડા હોય એમાં લોકલ બસો ચાલતી હોય છે અને સિટીમાં મિત્રો એક્સપ્રેસને બંને મળી જશે. એના પછી 25 રૂપિયા અહીંયા ડિપોઝિટ કરાવવાની છે જે આગળના પાસ માટે હોય છે. એના પછી કુલ જોઈ શકો છો 194 રૂપિયા 1 મહિના માટે છે. અને નીચે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા ઈમેલ આઈડી નાખવાની છે. અને પેમેન્ટ તમે કઈ રીતે કરવા ઈચ્છો છો? જો તમે કેશ કરો છો તો તમારે જે તે બસ સ્ટેશન ઉપર જઈ જમા કરાવવાના, અને ઓનલાઈન કરો તો મિત્રો મોબાઈલમાંથી જ તમે એટીએમ કે અન્ય કોઈ ફોનપે ગૂગલ પેથી ભરી શકો. અને આ એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી એમાં કોઈ પણ પ્રકારના સુધારા થઈ શકતા નથી. એટલે તમામ વિગતો જે છે તમારે બરાબર જોઈ ભરવી અને એના પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો આપણે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એ મિત્રો અહીંયા દાખલ કરી દઈએ. તો મિત્રો અહીંયા આપણે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરી દીધી છે. એના પછી અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે, જેના કારણે તમે કોઈ પણ પ્રકારના હવે સુધારા આમાં કરી શકશો નહીં. જે ફોર્મ છે એમાં ફેરફાર થશે નહીં. એના પછી અહીંયા જોઈ શકો છો તમને કેપ્ચા જોવા મળે છે. આ કેપ્ચા અહીંયા તમારે બાજુમાં એન્ટર કરવાના રહેશે. આપણે અહીંયા કેપ્ચા એન્ટર કરી લીધા છે. એના પછી આપણે સિમ્પલી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો સબમિટ બટન પર ક્લિક કરશું એટલે કંઈ પણ પ્રકારની ભૂલ હશે તો તમને નીચે અહીંયા શો થશે. અને જો ભૂલ નહીં હોય તો તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને એક પીડીએફ અને એપ્લિકેશન નંબર તમને મળશે, જેના કારણે તમે તમારી એપ્લિકેશનને ટ્રેક પણ કરી શકશો. તો મિત્રો સબમિટ કર્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો તમને અહીંયા એક એપ્લિકેશન નંબર પણ મળી જાય છે. અને તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરી દીધી છે. ભાવિ વ્યવહારો માટે કૃપા કરી તમારો એપ્લિકેશન નંબર નોંધી લેવાનો. તમે તમારી અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો. તેમજ તમારી શૈક્ષણિક સંસ્થાની ઓથોરિટીએ આપની અરજી મંજૂર કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ વ્યવહાર પણ કરી શકો છો. તમારું આઈ કાર્ડ એકત્રિત કરતી વખતે તમને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ સાથે લઈ જવા વિનંતી છે. અને અહીંયા તમારી જે જન્મ તારીખ નોખી કેપ્ચા નાખી અને તમે તમારું જે ફોર્મ છે એ પણ ડાઉનલોડ અહીંથી કરી શકશો. તો અત્યારે હું તમને ફોર્મ પણ ડાઉનલોડ કરી ચેક બતાવી દઉં. તો મિત્રો અહીંયા આપણે જન્મ તારીખ અને કેપ્ચા ફિલ કરી નાખ્યા છે. એના પછી ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા જે ફોર્મ ખુલી ગયું છે, જેમાં અહીંયા ફોટો ચોંટાડી આચાર્ય અને જે શાળા હોય કે કોલેજ હોય એમના સહી સિક્કા કરાવવાના. અહીંયા ફોટો ચોંટાડવો જેના ઉપર કોઈ પણ પ્રકારના સિક્કા નથી કરવાના. અને તમે નીચે આવશો એટલે સંપૂર્ણ તમારું ફોર્મ જે છે તે તમે જોઈ શકો છો અહીંયા ભરાઈ ગયું છે, જેમાં તમામ માહિતી તમને જોવા મળશે. અને અન્યતા જોઈ શકો છો અહીંયા તમારે સહી કરવાની રહેશે. અહીંયા વાલી તથા એનું પૂરું સરનામું પણ લખવાનું રહેશે. વાલીની સહી પણ કરાવવાની છે. એસટી બસમાં મુસાફરી કરવા માટે રાહત દરે પાસ મેળવવા માટેની અરજી છે, જેમાં મિત્રો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની બસોમાં તમને 82.5% રાહત આપવામાં આવતી હોય છે. અન્ય માહિતી જોઈ શકો છો તમે જાતે તમારે વાંચી લેવાની છે. અહીંયા શાળા કે મહાશાળા તરફથી જે પ્રમાણપત્ર આવે એની વિગતો પણ આવી ગઈ છે. તો આ ફોર્મ જે છે તમારે પ્રિન્ટ કરી લેવાનો છે અહીંયાથી, અને પ્રિન્ટ કરી અને તમે અહીંયા પીડીએફ તરીકે સેવ કરી રાખવાનો છે. અને જે તે શાળા કે કોલેજના સહી સિક્કા કરાવી અને તમારે જે તે બસ સ્ટેશન ઉપર જઈ જમા કરાવી અને તમારો સીધો પાસ મેળવી લેવાનો રહેતો હોય છે. અને જે તમારી કોલેજની ઓથોરિટીએ તમને આ પાસ મળતો હોય છે એટલે એમના સહી સિક્કા કરાવવા ફરજિયાત છે. અને તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો. તમારે ત્યાં જઈ લાઇનમાં ઊભા રહ્યા વગર તમને સીધા એપ્લિકેશન નંબરથી તમને પાસ મળી જશે. જ્યારે તમારો પાસ તમારી જે અરજી ક્રમાંક છે એનાથી તમારે ઓનલાઈન ટ્રેક કરતો રહેવાનું. તમારો પાસ બનશે એટલે તમને સીધું મળી જશે. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.